નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આગામી 9 માર્ચના રોજ અરવલ્લી જિલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હોય ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા લોક અદાલતમાં ભાગ લેવા અપીલ કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના કાનૂની સેવા સત્તામંડળ અને અરવલ્લી મોડાસા નામદાર ન્યાયાલયના નિર્ધારિત વાર્ષિક કાર્યક્રમ મુજબ નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા અરવલ્લી જિલ્લા અને જિલ્લા ન્યાયાલય સંકુલની તમામ કોર્ટો અને જિલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન આગામી 9 માર્ચના રોજ કરવામાં આવનાર છે. આ રાષ્ટ્રીય લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશિયેબલ એક્ટ મુજબના કેસો, નાણાંની વસૂલાત, વાહન અકસ્માત, વળતર, લેબર તકરાર, ઇલેક્ટ્રિસિટી તથા વોટર બિલને લગતા કેસો સિવાય બિન સમાધાનપાત્ર કેસ કે લગ્ન વિષયક સિવાય છૂટાછેડાના કેસો, જામીન સંપાદન, નોકરી વિષયક પગાર, ભથ્થા અને નિવૃત્તિના લાભોને લગતા, મહેસૂલને લગતા અન્ય સિવિલ કેસો જેવા કે ભાડા મનાઈ હુકમ, વિશિષ્ટ પાલનના દાવા વગેરે કેસો મૂકવામાં આવનાર છે. આ પ્રક્રિયા અંગે વધુ માહિતી મેળવવા માટે અને પોતાનો કેસ રાષ્ટ્રીય લોક અદાલતમાં મૂકવા માટે પક્ષકારો તેમજ વકીલો તેમનો કેસ જે વિસ્તારની કોર્ટોમાં આવતો હોય ત્યાંની કાનૂની સેવા સંસ્થાઓ અને રૂબરૂ કોર્ટમાં સંપર્ક કરી આ લોક અદાલતમાં ભાગ લેવા ડિસ્ટ્રિક્ટ જજ એ.એન. અંજારિયાએ અપીલ કરી હતી. તારીખ 9/3/24ના રોજ નાલસાના કાર્યક્રમ મુજબ નામદાર ગુજરાત હાઈકોર્ટના સેવા સત્તામંડળ ગુજરાત હાઈકોર્ટ તરફથી એક મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. દર વર્ષે 4 લોક અદાલત કરવામાં આવે છે, જેમાં સને 2024ની આ સૌથી પહેલી લોક અદાલત છે. અને આ વખતે લોક અદાલતના આયોજનમાં તમામ પક્ષકારો, વકીલો અને જ્યુડિશિયલ ઓફિસરશ્રીઓ અને સ્ટાફ મેમ્બર્સ તનતોડ મહેનત કરી રહેલ છે. આપણને આ આવતી લોક અદાલતમાં ખૂબ જ સારું પરિણામ મળે તેવી મિટિંગો પણ કરવામાં આવી છે. અને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પણ, સરકારી ડિપાર્ટમેન્ટ તરફથી પણ આપણને સાથ સહકાર મળી રહેલ છે. અને મોટાભાગે લોક અદાલતમાં પ્રી લિટિગેશનના કેસો જે કોર્ટમાં આવતા પહેલાં જ પતી જાય એવું આયોજન દર વર્ષે કરીએ જ છીએ. અને આ વખતે પણ ઘણી બધી બેન્કો અને ઘણી બધી સંસ્થાઓએ અને કોઓપરેટિવ મંડળી તરફથી પણ લોક અદાલતમાં કેસો મુકાયા છે. અને એ કેસોનો વધુમાં વધુ નિકાલ થાય તેવું આપણે આયોજન કરેલું છે. વધુમાં ટ્રાફિક ઈ ચલણ જે નેત્રમ દ્વારા એનું અભિયાન ચલાવવામાં આવેલ છે, એમાં આપણે એવું એક સજેશન કરવામાં આવ્યું છે કે જે વ્યક્તિ ઉપર ઈ ચલણનો કેસ થયો હોય એ વ્યક્તિએ કોર્ટમાં આવવાની જરૂર નથી. એણે સરકારની વેબસાઇટ ઉપર બારકોડ મોકલેલો છે અને એના ઉપર પણ એ દંડની રકમ જમા કરાવી શકે એમ છે. આપણી પાસે ઘણી જૂની ઈ ચલણની મેટરો પડી છે, એને પણ મેક્સિમમ કઈ રીતે નિકાલ થાય એનું પણ માર્ગદર્શન પોલીસ ડિપાર્ટમેન્ટને આપવામાં આવેલું છે. પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પણ કોર્ટમાંથી જે કામગીરી કાઢવામાં આવે છે, સમન્સ વોરંટ, એ કેસોમાં પણ એ લોકોએ તપાસ કરનાર અધિકારીઓએ બજવણી કરવા માટે પણ આપણને સાથ સહકાર આપવાની ખાતરી આપી છે. અને ઘણા બધા કેસો કબૂલાતથી પણ પતી શકે તેવા છે. વધુમાં વધુ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અન્વયેના કેસોમાં સમાધાન થવાની પૂરી શક્યતા છે. અને આજની મિટિંગમાં પણ દરેક જ્યુડિશિયલ ઓફિસરે વધુમાં વધુ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો સમાધાનથી પતે તે બાબતે સઘન પ્રયાસ શરૂ કરેલ છે. અને નાણાં વસૂલાતના કેસો જે સમાધાન થઈ શકે તેવા કેસો છે, તેના માટે પણ બાંધછોડની પોલિસી અપનાવવાની સૂચનાઓ આપવામાં આવેલ છે. અને તે કેસો પણ ઝડપથી પતી શકે તેમ છે. ખાસ કરીને મેટ્રિમોનિયલ મેટર્સ કે જે લગ્ન વિષયક જે કેસો છે, જેવા કે છૂટાછેડા અને બીજા અન્ય કેસો, ભરણપોષણ, એ કેસોમાં પણ બંને પક્ષકારો સુખરૂપ પોતાનું જીવન સંસાર સારી રીતે ચલાવી શકે તે માટે પણ તેઓને સમાધાનકારી વલણ અપનાવવા માટે એની પ્રક્રિયા રિસેસ દરમિયાન પણ શરૂ કરેલી છે. અને દરેક જ્યુડિશિયલ ઓફિસર મીડિયેશનમાં પણ આવા કેસો મોકલે છે. અને તારીખ 9/3/24ની લોક અદાલતમાં તેવા કેસો પણ ઘણા બધા નિકાલ થાય તેવી શક્યતા છે. અમુક કેસો એવા છે કે જે સિવિલ કેસો છે, જેમાં પક્ષકારના હક્કો નક્કી કરવાના છે, પણ ઘણી વખત કાયદાની તકરારોને બાજુમાં મૂકી અને નૈતિકતા ઉપર અને ભાઈ બહેન હોય અને એના ભાગ માટે લડતા હોય તો એવા કેસોમાં પણ અમે સમાધાન કરાવવા માટે મિટિંગો કરેલી છે.
અને એમાં પણ આપણને સારો એવો સાથ સહકાર મળે તેવી શક્યતા છે. અને મહેસૂલને લગતા કેસો છે, જે જમીન સંપાદનને લગતા કેસો છે, એ કેસો પણ જો એક જ પ્રકારના કેસો અગાઉ ડિસાઇડ થઈ ગયા હોય તો એ કેસો પણ લોક અદાલતમાં મૂકવાનું આયોજન કરેલ છે અને ઘણા બધા કેસો એમાં નીકળી શકે તેમ છે. ખાસ કરીને પક્ષકારો અને વકીલો આ લોક અદાલતની અંદર ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. એ આ સારું આપણને નિશાન મળી રહેલું છે કે આપણે વધુ સુખાકારી સમાધાન લોકોના થાય અને કોર્ટના ભરણમાં થોડોક આપણે ઘટાડો થાય, કેસો થોડા નીકળે તો જે કેસો ખરેખર લડવાના છે એ કેસોની અંદર આપણે ધ્યાન આપી શકીએ. ખાસ કરીને ઈ ચલણના કેસોની અંદર જે કેસો પેન્ડિંગ છે એના માટે અમે હોર્ડિંગ્સ પણ લગાવ્યા છે. રસ્તામાં જ્યાં જ્યાં પબ્લિક વધારે ટ્રાફિક વાહન વ્યવહાર છે ત્યાં પણ લોક અદાલતનું માધ્યમ શું કઈ રીતે કામ આવે છે, કયા પ્રકારના કેસો આમાં મૂકવાના છે અને કોણ તેનો લાભ લઈ શકે તેમ છે, તે તમામ વસ્તુઓ અમે પબ્લિક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આપના માધ્યમથી પણ અમે પબ્લિકને આહ્વાન કરીએ છીએ કે આવતી લોક અદાલતમાં એ લોકોને કોઈ પણ પ્રકારનો કેસ એમનો સમાધાન લાયક હોય અને મૂકવો હોય તો અત્રેની કોર્ટમાં અમારા 24 કલાક કાર્યરત છે તેવા જેઠવા સાહેબ છે, એ લીગલ સેક્રેટરી છે, એમનો પણ સંપર્ક કરી શકે છે. અને ડિસ્ટ્રિક્ટ કોર્ટનો સવારે 10:30 થી 6:10 સુધીમાં પણ ભાવિકભાઈને પણ સંપર્ક કરી શકે છે અને એમના વકીલો દ્વારા તે પોતાના કેસો મુકાવી શકે છે. બસ વધુ સફળતા મળે એવી તમારા લોકોના સાથ સહકારની જરૂર હોવાથી આ પબ્લિક માટે આ મેસેજ પહોંચતો કરીએ છીએ. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.